અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા ઉમેદવારોનો થનગનાટ. અરવલ્લી જિલ્લામાં આગામી તારીખ 22 જૂનના રોજ યોજાનાર ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણીનો રંગ જામ્યો. મોડાસા તાલુકા ટીટોઈ ગામની ગ્રામ પંચાયતમાં અંદાજે 7 જેટલા સરપંચના ઉમેદવારો દ્વારા ફોર્મ ભર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ, જેમાં સરપંચના ઉમેદવાર રાઠોડ નારણભાઈ મુળાભાઈ ઉમેદવારી કરાતા સમગ્ર ટીટોઈના મતદાર ભાઈઓ બહેનો તથા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રાઠોડ નારણભાઈ મુળાભાઈ પોતાની મોટી સંખ્યામાં સમર્થકો સાથે મોડાસા તાલુકા પંચાયત કચેરી ફોર્મ ભરી જંગી બહુમતીથી જીત થશે તેવી આશા વ્યક્ત કરી. બ્યુરો રિપોર્ટ કાદળમરી. આજે હું અને મારા સાથે આવેલા ટીટોઈ ગામના સભ્યશ્રીઓએ ચૂંટણીના મહાપર્વને આજે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટીટોઈ ગામના સરપંચ તરીકે નારાયણ રાઠોડ મેં ઉમેદવારી કરી છે અને એની સાથે તમામ સમાજના વર્ગો, ટીટોઈના તમામ ધર્મના લોકોએ જંગી બહુમતીથી જીતાડવા માટે અમને જે વચન આપ્યું છે તે વચનને પુરુષાર્થ કરવા માટે આજે અમે ગામના સર્વાંગી વિકાસ માટે અમે ટીટોઈ ગામને એક સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે ટીટોઈ ગામના મતદારોને નમ્ર વિનંતી કરું છું કે નવા જોમ સાથે અને વિકાસથી વંચિત એવું અમારું ટીટોઈ ગામ છે, જે વર્ષોથી વિકાસની ઝંખના કરી રહ્યું છે. અમે સર્વ અમારા સભ્યોશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને ગામનો નવો વિકાસ અને ગામનો ડેવલપમેન્ટ માટે કામ કરીશું.